ચલો દરેક વિદ્યાર્થી ચોપડી કાઢે. ચોપડીમાં સ્વાધ્યાય 4.3. દરેક વિદ્યાર્થી ચોપડીમાં સ્વાધ્યાય 4.3 ખોલો. પાન નંબર 73 પાન નંબર પર સ્વાધ્યાય 4.3. દરેક વિદ્યાર્થી ચોપડી લઈને બેસો. સ્વાધ્યાય 4.3. હવે એમાં પહેલો દાખલો, નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતથી મેળવો. તો બીજ દ્વિઘાત સમીકરણ બીજ શક્ય છે કે નહીં એ પાછું ચેક કરવું પડશે. એના માટે આપણે 3 શરતો શીખી ગયા કે વિવેચક ડી બરાબર b² - 4ac. આની કિંમત જો ડીની કિંમત <0 આવે તો સમીકરણના બીજ મળે નહીં. જો ડી <0 આવે, ડીની કિંમત 0 કરતાં મોટી આવે એટલે કે ધન આવે તો 2 બીજ મળે, 2 વાસ્તવિક બીજ મળે. આ અગાઉના પીરિયડમાં શીખી ગયા. બીજ ન મળે અને ડી = 0 તો સમાન બીજ મળે. તો આ શરતનો ઉપયોગ કરી એટલે આપણે ખબર પડી જાય કે બીજનું સ્વરૂપ કેવું છે. તો દાખલા નંબર સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1. હવે એનો પહેલો પૂર્ણ વર્ગની રીતે ઉકેલશું. પૂર્ણ વર્ગની રીતથી ઉકેલ શોધો. ચાલો એમાં પહેલો દાખલો, 2x² - 7x + 3 2x² - 7x + 3 = 0. 2x² - 7x + 3 = 0. હવે આ બહુપદી બરાબર ડાબી બાજુ જે આ બહુપદી આપી છે એને પૂર્ણ વર્ગ બહુપદી બનાવવી પડે. પૂર્ણ વર્ગ બહુપદી બનાવવા માટે પહેલાં તો આગળ જે 2 છે એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા આવતું નથી એટલે કે 2 ને હટાવવા પડે. તો દરેક પદને 2 વડે ભાગી દઈએ. તો દરેક પદને 2 વડે ભાગતા, તો આને 2 વડે ભાગીને 2 ઉડી જશે એટલે x². આને 2 વડે ભાગો એટલે 7/2x અને આને 2 વડે ભાગો એટલે 3/2 = 0. હવે આ પૂર્ણ વર્ગ બહુપદી બનાવવા માટે આ પ્રથમ પદ, આ મધ્યમ પદ ને અંતિમ પદ જે છે ખોટું છે તો સાચું અંતિમ પદ શોધી કાઢવું પડે. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. આ સૂત્ર શીખી ગયા. નીચે 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 7/2 વર્ગ એટલે 7/2 x ગુણ્યા 7/2 x. નીચે 4 ગુણ્યા પ્રથમ પદ x² એટલે કે x ગુણ્યા x. x ઉડી જશે. હવે ઉપર રહેશે 49 અને નીચે 2 × 4 નીચે આવશે એટલે 49 નીચે આ 2 × 4 4 × 16. સાદું 2 × 4 છે, 4 નીચે આવશે એટલે આ 4 સાથે ગુણાશે એટલે 4 × 16. ઉપર 49 એટલે અંતિમ પદ 49/16. તો મૂકી દઈએ. તો x² - 7/2x + 49/16. હવે જેટલા ઉમેરે એટલા બાદ કરો. તો 49/16 + 3/2 = 0. જેટલું પદ ઉમેર્યું એટલું આપણે બાદ કર્યું એટલે રકમની કિંમતમાં કોઈ ફેરફાર થયો નહીં, ખાલી સ્વરૂપ બદલાયું. એટલે 49/16 પ્લસ કર્યા અને એટલા માઇનસ કર્યા. 3/2 હતા એમના એમ રાખ્યા. મારે x² - 7/2x + 49 નીચે 16. આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢી લો પહેલા. તો 49 નીચે 16 આ પ્લસનું માઇનસ 3/2 = 0. એટલે કે x² - 7/2x + 49 નીચે 16. આમાં લસા 16 લઈ લઈએ. તો અહીંયા 16 બનાવવા માટે ઉપર નીચે 8 વડે ગુણી દો. તો 49 નીચે 16 અહીંયા 8 વડે ઉપર ગુણો અને 8 વડે નીચે એટલે 8 × 3 = 24 નીચે 8 × 2 = 16
ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આગળ સાદરૂપ આપીએ. x સ્ક્વેર માઇનસ 7/2 x પ્લસ 49 નીચે 16. હવે આ બંનેનો લસા 16, ઉપરના પદ 49 માઇનસ 24 ઇઝ ઇક્વલ ટુ 0. તો x સ્ક્વેર માઇનસ 7/2 x પ્લસ 49 નીચે 16. હવે 49માંથી 24 બાદ કરો તો 25/16 ઇઝ ઇક્વલ ટુ 0. પૂર્ણવર્ગ બહુપદી. આ ત્રણ પદ છે પૂર્ણવર્ગ બહુપદી છે. તો પૂર્ણવર્ગ બહુપદીના હવે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા. પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, હોલ સ્ક્વેર. તો પ્રથમ પદનું વર્ગમૂળ x માઇનસ અંતિમ પદનું વર્ગમૂળ 7/4 હોલ સ્ક્વેર. અને આ કોનો વર્ગ છે? 5/4 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 0. બે વર્ગવાળા પદ આવી ગયા. તો બે પૂર્ણવર્ગના તફાવતની રીત અવયવની બે પૂર્ણવર્ગોના તફાવતની રીત લાગુ પાડીએ આમાં. તો બે વર્ગવાળા પદ હોય તો 5/4 આમાંથી એકવાર માઇનસ થશે અને એકવાર પ્લસ. એટલે કે x માઇનસ 7/4 માઇનસ 5/4 અને x માઇનસ 7/4 પ્લસ 5/4 ઇઝ ઇક્વલ ટુ 0. તો x આ માઇનસ કોમન કાઢો બંનેમાંથી. માઇનસ કોમન કાઢીએ એટલે અંદર રહેશે 7/4 પ્લસ 5/4. એ રીતે આમાંથી આ બંનેમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે અંદર રહેશે 7/4. આ પ્લસનું શું થઈ જશે? માઇનસ 5/4 ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી સમજી લો. આમાં માઇનસ હતું, આ પદનું ચિહ્ન માઇનસ, આનું માઇનસ. માઇનસ કોમન કાઢીએ એટલે આ બંનેના આનું ચિહ્ન બદલાઈ જશે. એટલે માઇનસ 7/4 પ્લસ 7/4 થઈ ગયું. આ માઇનસનું પણ પ્લસ થઈ ગયું. એ રીતે આમાંથી બંનેમાંથી માઇનસ કોમન કાઢો એટલે આ પ્લસનું શું થઈ જાય? માઇનસ. હવે લસા 4. x માઇનસ 4 લસા લઈએ તો ઉપર 7 પ્લસ 5. એ રીતે અહીંયા 4 લસા લઈએ તો 7 માઇનસ 5 is equal to 0. चलो x माइनस 7 5 12 12 भाग्या 4 12 भाग्या 4 बीजा कौंसમાં x माइनस 7 માંથી 5 જાય તો 2 ભાગ્યા 4 is equal to 0. તો x 4 તરી 12 અને છેદું ઉડાડી દઈએ એટલે -3. અહીંયા 2 દુ 4 એટલે કે 1/2 બરાબર 0. એટલે x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x - 1/2 બરાબર 0. માટે x બરાબર 3 ઓર x બરાબર 1/2. એટલે સમીકરણનો ઉકેલ 3 અને 1/2 આવી ગયો જવાબ. એટલે આ પૂર્ણ વર્ગની રીતથી આપણે બહુપદીનો આ સમીકરણનો ઉકેલ શોધી કાઢ્યો. ચલો એના પછી બીજો દાખલો. પહેલા દાખલાનો બીજો. ચોપડીમાં જો દરેક વિદ્યાર્થી બીજા દાખલાની રકમ 2x² + x - 4. 2x² + x - 4 ઇઝ ઇક્વલ ટુ 0. દરેક વિદ્યાર્થી ચોપડીમાં રકમ જોઈ લો એકવાર. ચલો આને પણ પૂર્ણ વર્ગ, પહેલું પદ પૂર્ણ વર્ગ નથી તો 2 હટાવવા પડે. તો 2 ને આપણે દૂર કરીએ તો દરેક પદને 2 વડે ભાગતા, દરેક પદને 2 વડે ભાગતા. તો આને 2 વડે ભાગીએ તો 2 નીકળી જશે એટલે x² આને 2 વડે ભાગો તો x/2
આને 2 વડે ભાગો તો 4 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ છેદમાં 2 માઇનસ 2 દુ 4 છેદ ઉડાડી દઈએ તો -2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ ખોટું છે તો અંતિમ પદ શું હોઈ શકે? તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે x દૂતીયાંશ ગુણ્યા x દૂતીયાંશ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x સ્ક્વેર એટલે કે x ગુણ્યા x. એટલે x તો નીકળી જશે, 2 દુ 4 નીચે આવી જશે એટલે નીચે 4 ગુણ્યા 4 14 16 1 16 થઈ જશે. સાદું ફરીથી સમજી લો, x ગુણ્યા x તો નીકળી ઉડી ગયા, 2 દુ 4 એ 4 અંશમાં જ આ બાજુ નીચે આવતા રહેશે છેદમાં એટલે 14 16 1 16. તો અંતિમ પદ આવશે 1 16. તો 1 16 ઉમેરો અને 1 16 બાદ કરો પ્લસ x તૃતીયાંશ પ્લસ 1/16 માઇનસ 1/16 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 1/16 ઉમેરીને 1/16 બાદ કર્યા. ચલો x સ્ક્વેર પ્લસ x તૃતીયાંશ પ્લસ 1/16, આ બંનેમાં માઇનસ કોમન કાઢી લઈએ એટલે 1 16 માઇનસ તો પ્લસ થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો x સ્ક્વેર પ્લસ x દૂતીયાંશ પ્લસ 1/16. આમાં લસા કેટલો આવશે? 16. તો આની નીચે કોઈ સંખ્યા ન લખી એટલે એક સમજવાનું. તો અહીંયા 16 બનાવવા માટે 16 વડે નીચે ગુણો, 16 વડે ઉપર. તો 1/16 તો 16 વડે છેદમાં ગુણો, 16 વડે અંશમાં ગુણો તો 16 દુ 32 નીચે 16 એકા 16. સમજ છેદી બની ગયા. તો x સ્ક્વેર પ્લસ x દૂતીયાંશ પ્લસ 1/16 પ્લસ આ 16 ઉપર 1 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 0. તો x સ્ક્વેર પ્લસ x દૂતીયાંશ પ્લસ 1 16 માઇનસ 32 ને 33 નીચે 16 ઇઝ ઇક્વલ ટુ 0. આ પૂર્ણવર્ગ બહુપદી ના હોય શીખી ગયા આપણે. તો પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, હોલ સ્ક્વેર. આ કોનો વર્ગ છે? તો √33 નો. 33 કોનો વર્ગ છે? તો √33 નો વર્ગ કરો ને તમે તો શું થઈ જાય? 33. અને આ બહુ શીખી ગયા આપણે. √2 નો વર્ગ એટલે કે √2 ગુણ્યા √2 કરતા હતા ને, √2 ગુણ્યા √2 એટલે 2 ની જગ્યાએ √2 નો સ્ક્વેર લખાય તો 33 ની જગ્યાએ √33 નો સ્ક્વેર લખી શકીએ આપણે. અને નીચે 4 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. બે વર્ગવાળા પદ થઈ ગયા તો એક વાર માઇનસ ને એક વાર પ્લસ. તો x પ્લસ 1/4 માઇનસ √33/4. બીજા કૌંસમાં x પ્લસ 1/4 પ્લસ √33/4 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આમાં લસા લઈ લઈએ. તો x પ્લસ સમછેદી આપેલા છે 4 તો ઉપર રહેશે 1 માઇનસ √33. એ રીતે અહીંયા x પ્લસ લસા 4 તો 1 પ્લસ √33 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના બરાબર 0 અથવા આના બરાબર 0. તો x પ્લસ 1 માઇનસ √33/4 इज इक्वल टू 0 और x प्लस 1 प्लस √33/4 इज इक्वल टू 0.
તો આ પ્લસ આ બાજુ જશે માઇનસ થઈ જશે, તો -1 માઇનસ √33 અપોન 4. તો આમાં પણ આ પ્લસ હતું તો આ બાજુ બરાબરની જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, તો -1 પ્લસ √33 અપોન 4. આ માઇનસના કારણે બંનેના ચિહ્નો બદલાઈ જાય, તો આ +1 હતું -1, આ માઇનસ હતું તો પ્લસ √33 અપોન 4. આમાં પણ x બરાબર બંનેના ચિહ્નો બદલાઈ જશે તો 1 માઇનસ થઈ જશે, √33 પ્લસ હતું તો માઇનસ √33 અપોન 4. તો સમીકરણનો ઉકેલ મળી ગયો આપણને, બંને કિંમતો મળી ગઈ. એટલે આ પૂર્ણ વર્ગની રીત કહેવાય. પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધો. ચલો આગળ દાખલા નંબર 3. પહેલાનો ત્રીજો દાખલો. શું છે રકમ? 4x² પ્લસ 4√3x 4√3x અને પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 4x² પ્લસ 4√3x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પૂર્ણ વર્ગ બહુપદી છે કે નહીં ચેક કરી લઈએ. તો આનું વર્ગમૂળ 2x, પ્રથમ પદનું વર્ગમૂળ 2x, અંતિમ પદનું વર્ગમૂળ √3, એને 2 વડે ગુણો તો 2 દુ 4 √3x, 2 દુ 4 √3x એટલું મધ્યમ પદ આપેલું છે. એટલે આ બહુપદી ઓલરેડી પૂર્ણ વર્ગ બહુપદી આપેલી જ છે. તો પૂર્ણ વર્ગ બહુપદી આપેલી હોય તો આપણે રીત નંબર 2 અવયવની પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ સીધા પાડી દઈએ, કેમ કે આને પૂર્ણ વર્ગ બનાવવાની જરૂર પડશે નહીં. તો પૂર્ણ વર્ગ બહુપદીના અવયવ પાડીએ તો આ કોનો વર્ગ છે? 2x નો. આ 2 વડે ગુણાકાર પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગ, અને પ્લસ આ કોનો વર્ગ છે? √3 નો ઇઝ ઇક્વલ ટુ 0. તો પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x પ્લસ √3 બે વાર લખી શકીએ, 2x પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2x બરાબર 2x પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 2x પ્લસ √3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ √3 આ બાજુ જશે બરાબરની જમણી બાજુ, તો -√3. તો x બરાબર -√3 અપોન 2. આ એક ઉકેલ આવી ગયો. એ રીતે અહીંયા 2x બરાબર -√3, તો x બરાબર -√3 અપોન 2. આ બીજો ઉકેલ આવી ગયો. ચલો દાખલા નંબર 4, પહેલાનો ચોથો.